સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પરમેશ્વરના અભિન્ન અંશ તરીકે જીવાત્મા મૂળભૂત રીતે આધ્યાત્મિક શુદ્ધ તથા ભૌતિક દૂષણોથી રહિત હોય છે. તેથી પોતાના મૂળ સ્વભાવે કરીને તેને ભૌતિક જગતના પાપ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તે જ્યારે પ્રકૃતિના સંપર્કમાં હોય છે ત્યારે તે કોઈ સંકોચ વિના અને ક્યારેક પોતાની ઈચ્છાની વિરુદ્ધ પણ અનેક પ્રકારના પાપ કર્મ કરે છે. તેથી જીવોની પ્રકૃતિ વિકૃતિ થઈ જાય છે. જો કે કેટલીક વખત જીવાત્મા કોઈ પાપ કર્મ કરવા માટે ઈચ્છતો નથી, છતાં તેમ કરવા માટે તે બળપૂર્વક પ્રેરાય છે. જો કે આ પાપ કર્મ કરવા માટેની પ્રેરણા અંતર્યામી પરમાત્મા દ્વારા આપવામાં આવતી નથી, પણ અન્ય કારણોથી થાય છે. અને આનું કારણ પ્રભુ સમજાવે છે કે રજોગણની ઉત્પત્તિ થયેલો એ કામ જ છે, પછી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને એ જ આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે. બોલ શ્રી રાધે રાધે.